અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટનામાં મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડના માતા પુત્રના મોત થયા. અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટનામાં મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડના માતા પુત્રના મોત થયા છે. આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા ઉંમર 25 વર્ષ અને તેમના પુત્ર ક્રિયાંશ જેની ઉંમર 3 વર્ષ આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સીટ નંબર 31A અને 31B પર સવાર હતા, જેમના ટિકિટ નંબર 52 અને 53 છે, જે ઓથોરિટી દ્વારા આપેલ લિસ્ટમાં સામેલ હતા. હરીશભાઈ અને તેમના પત્ની પુત્ર સાથે લંડનમાં રહેતા હતા, ત્યારે અંગત કારણોસર માતા પુત્ર ભારત આવેલા હતા, ત્યારે પાછા લંડન જવા માટે નીકળ્યા હતા. તે પ્લેન ક્રેશ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવના પગલે ભાણવડ મામલતદાર AP ચાવડા તથા નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખ સહિતના સભ્યો પરિવારના નિવાસસ્થાને દોડી ગયા હતા અને પરિવારની આ મુશ્કેલ ઘડીમાં તમામ શક્ય મદદ માટે ખાતરી આપી હતી, તેમજ પરિવારને સાંત્વના પાઠવી હતી. આ બનાવના પગલે પરિવાર અને સમસ્ત મહેર સમાજ ભાણવડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટર રાજુ મોઢવાડિયા, ભાણવડ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો. ગઈકાલે તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ મુકામે એક પ્લેન અકસ્માત થયેલ હતો, જે અંતર્ગત સરકારશ્રી તરફથી અમોને પ્લેનમાં બેસેલ મુસાફરોની યાદી મળવામાં આવેલ હતી. જે યાદીના અનુસંધાને અમે લોકોએ તપાસ કરતા ભાણવડ તાલુકાના ભાણવડ ગામના 2 મુસાફરો જાણવા મળેલ હતા. આ બાબતે અમે સ્થાનિક કક્ષાએ તપાસ કરાવતા તેઓના સગાવાલાનો કોન્ટેક્ટ કરી એક રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા ઉંમર વર્ષ આશરે 25 તથા તેમનો પુત્ર ક્રિયાન હરીશભાઈ ગોઢાણીયા ઉંમર વર્ષ 3 આ 2 પ્લેનમાં મુસાફરી કરતા હોવાનું જાણવા મળેલ હતું. જેથી અમોએ એમનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી માનનીય કલેક્ટર સાહેબ શ્રી ખંભાળિયાને અત્રેથી મોકલવામાં આવેલ હતો. તેમજ માનનીય કલેક્ટર શ્રી ખંભાળિયા દ્વારા તેઓનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરેલ હતો અને આ બાબતે તેઓનું મૃત્યુ પામેલ હોવાનું જાહેર થતાં અમો આજરોજ તેમના નિવાસસ્થાને જઈ તેમના કુટુંબીજનોને મળેલ હતા અને તેમને સાંત્વત્વ આપેલ હતું. તેમજ વહીવટી તંત્ર તરફથી તેઓને કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો તે અંગે અમને હૈયાધારણા આપવામાં આવેલ હતી.